રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી। સિવિલ તંત્રની બેદરકારીથી નિવૃત્ત આરએમઓ હેરાન। પોર્ટલ પરથી નંબર ન હટાવતા ડોક્ટર મહેન્દ્ર ચાવડા 7 મહિના પહેલા નિવૃત્ત થયા હતા, પરંતુ તેમનો નંબર પોર્ટલ પરથી હટાવવામાં નથી આવતો। ત્યારે વેબસાઇટ પર હજુ ડોક્ટર ચાવડાનો નંબર યથાવત। પરિવારના દુઃખદ પ્રસંગમાં પણ સતત ફોન આવ્યા। અધિક્ષકની રજૂઆત છતાં કોઈ જ કાર્યવાહી નહીં। નિવૃત્ત અધિકારીનો નંબર હટાવવામાં કેમ વિલંબ એ સૌથી મોટો સવાલ। ઢોલ વગાડવા છતાં તંત્રની ઘોર બેદરકારી યથાવત જોવા મળી રહી છે। કોઈ દર્દી છે એ પોર્ટલ ઉપર જોઈને ફોન કરે, ત્યાં મારો નંબર છે। પોલીસ છે એ પોર્ટલ ઉપર જોઈને મને ફોન કરે છે વિગતો જાણવા માટે કે ભાઈ પેશન્ટની હાલત કેવી છે, કે આની અંદર કઈ કોણ લાવેલા હતા, કે સંપૂર્ણ જે મેડિકો લીગલ જવાબદારીઓ છે એમાંથી છેલ્લા 7 મહિનાથી મારો નંબર હટાયો નહીં અને હું 7 મહિનાથી સિવિલ હોસ્પિટલ સાથે સંલગ્ન નથી, એટલે આવી માહિતી કોઈ મારી પાસે હોય જ નહીં। પણ પોર્ટલ ઉપર નંબર જોઈને મારી માથે આવે ત્યારે હું એમ કહું કે ભાઈ હું તો રિટાયર્ડ થઈ ગયો છું, તો જેનો નંબર આપું હું, જે મારી સાથે મારે જવાબદાર વ્યક્તિ છે, હું ગયા પછી તો એમનો ફોન ઉપડે નહીં અથવા તો એ કંઈ આડાવડા જવાબ આપે તો ફરી પાછો પોલીસ મને જ ફોન કરે કે સાહેબ આ ફોન ઉપડતો નથી, તમે ખોટું બોલો છો। તમે ઘણી વખત મારે એવી રીતે પણ મગજમારી થઈ છે કે તમારો નંબર લખ્યો છે તો તમે હટાવતા કેમ નથી, અને રોજના આવા 8-10 કોલ આવે કે જેનાથી હું કંટાળી અને ગયા મહિને 14 તારીખે મેં લેખિતમાં પણ તબીબી અધિક્ષક શ્રી આરએમઓને જાણ કરેલી હતી।